નમસ્કાર મિત્રો ખાસ કરીને જેને ઘરે 5 વર્ષથી નાનું બાળક છે એ લોકોએ ખાસ આ વિડીયો જોવા જેવો છે. કદાચ સમજો કે તમે અત્યારે બિઝનેસમાં સંઘર્ષ કરતા હશો, ઘર ચલાવવામાં સંઘર્ષ કરતા હશો, હોમ લોનના હપ્તા ભરવામાં સંઘર્ષ કરતા હશો, કદાચ નાના મોટા કંઈ પણ સંઘર્ષ કરતા હશો. પણ જો તમારા બાળકને સંઘર્ષ ના કરવા દેવો હોય તો આજથી જ એક નાની બચતથી શરૂઆત કરીએ. મિત્રો, એસઆઈપી એક એવી વસ્તુ છે કે તમારે તમારી ઘરની અંદર માત્ર ને માત્ર મહિને 1000 રૂપિયા બચાવો. કદાચ વીકલી બહાર જમવા જતા હોય તો બંધ કરી દો. વર્ષે કદાચ 6 જોડી કપડા લેતા હોય તો 2 જોડી ઓછા કરી દો. કદાચ આપણે બ્યુટી પાર્લરમાં થોડા ઘણા પૈસા બગાડતા હોય તો એને પણ બંધ કરી દઈએ. ખોટા પેટ્રોલ ડીઝલના ખર્ચ કરતા હોય તો એને પણ ઓછા કરી દઈએ. અને ગમે તેમ કરીને મારા તમારા બાળક માટે 1000 રૂપિયા જો એસઆઈપી માં મૂકવામાં આવે, મિત્રો નિયમિત 1000 ની જો બચત થશે તો હું માનું છું કે તમારું બાળક 25 વર્ષ પછી કરોડપતિ હશે. ટીપે ટીપે સરોવર ભરાય છે. અને એના માટે મિત્રો તમારા નજીકના કોઈ ઇન્વેસ્ટમેન્ટ વાળો વ્યક્તિ હોય કે જે એસઆઈપી નું કામ કરતો હોય, સારા એડવાઇઝરને મળી દર મહિને ગમે તેમ કરીને 1000 રૂપિયા બચાવી અને તમારા બાળકની એસઆઈપી કરો. મિત્રો, બચતના ઠેકાણા મૂળ 3 છે. ઘરની અંદર કરકસર કરવી, બહાર ખાણીપીણીમાં, ફેશનમાં અને ખાસ કરીને ખોટા ખર્ચની અંદર કરકસર કરવી, અને એથી વિશેષ મિત્રો આપણે કમાતા હોય એમાંથી 5 થી 10% હિસ્સો જુદો કાઢી અને જો એસઆઈપી માં મૂકવામાં આવે તો મિત્રો 100% 25 વર્ષ પછી તમારા બાળકને નગદ નાણું 1 કરોડ રૂપિયા મળવાનું છે. એ પણ હું 15 થી 18% વળતરથી કહેવા માંગુ છું. જો એનાથી થોડું વધારે વળતર મળશે તો વધારે પૈસા મળશે, પણ 20 વર્ષ કે 25 વર્ષ પછી 1 કરોડ રૂપિયા જો તમે ક્યાંયથી ભેગા કરવા જશો તો એવી રીતે નહીં મળે. અને એટલા માટે મિત્રો, જો તમે એસઆઈપી કરવા માંગતા હોય, એસઆઈપી ની ઘણી બધી વાતો સાંભળવા માંગતા હોય અથવા તો એના વિશે ઊંડાણપૂર્વક કંઈ સમજવા માંગતા હોય તો અમારી ઓફિસે દર અઠવાડિયે કોટક સિક્યુરિટીમાંથી એક એડવાઇઝર આવે છે અને શા માટે એસઆઈપી કરવી જોઈએ, એસઆઈપી નું વળતર શું મળી શકે, 1000 જેવી બચત કરોડોમાં કેમ ફેરવાય છે, કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કેવી આવે, આ બધી જ વાતો તમને અમારી ઓફિસે સાંભળવા મળશે. તો મિત્રો ચાલો, કદાચ હું તમે કરોડપતિ ન હોય તો મારા તમારા બાળકને, સંતાનોને કરોડપતિ બનાવી શકીએ, અને એ પણ એસઆઈપી ના માધ્યમથી. તો મિત્રો સજાગ થઈ જઈએ. ગામ્ય લેવલ ઉપર જો તમે એસઆઈપી માટે કંઈ પણ વિનામૂલ્ય સાંભળવા માંગતા હોય, સમજવા માંગતા હોય તો ગમે ત્યારે વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરજો. ગામ્ય લેવલ ઉપર અમે પણ તમારા બાળકને એસઆઈપી કરવા માટે પૂરેપૂરો સપોર્ટ આપશું. તો ચાલો મિત્રો, બચત કરીએ. અને ખાસ કરીને મારી બહેનોને કહું છું, બચત કરીએ, કારણ કે 25 વર્ષ પછી જ્યારે મારા તમારા બાળકના મેરેજ હશે ને, 1 રૂપિયો ક્યાંયથી લેવો નહીં પડે અને મારું તમારું બાળક સારી રીતે પોતાનો પ્રસંગ ઉજવી શકશે. ચાલો, વર્ષા ફાઉન્ડેશન ફેમિલી દ્વારા મારા તમામ વર્ષા ફાઉન્ડેશનના પેરેન્ટ્સને હું વિનંતી કરી રહ્યો છું કે કમસે કમ 1000 ની એસઆઈપી તમારા બાળકની હોવી જોઈએ. અને 1000 ની એસઆઈપી હશે ને તો મિત્રો 100% તમારું બાળક કરોડપતિ હશે આજથી 25 વર્ષ પછી. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.